સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો સાણંદ ટોલ પ્લાઝા ખાતે મેડિકલ અને આંખની તપાસનો કેમ્પ યોજાયો। માર્ગ અકસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુસર સાણંદ ટોલ પ્લાઝા ખાતે જીએસઆરડીસી અને L&T અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર રાજેશ ત્રિલોકાની તેમજ પ્લાઝા મેનેજર તુષાર આચાર્ય, રૂટ સુપરવાઇઝર રાકેશ જોશી અને અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ SB ચૌધરી તથા આરયુ ઝાલા તેમજ સાણંદ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક આંખની તપાસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 280 થી વધુ ટ્રક તેમજ બસ ડ્રાઈવરોએ લાભ લીધો હતો, જેમાં આંખમાં નંબરની ખામી જણાઈ આવેલ 45 ડ્રાઈવરોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 10 ડ્રાઈવરોને આંખમાં મોતિયા તેમજ બીજી ખામી દૂર કરવા માટે ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી, જેમાં 280 જેટલા ડ્રાઈવર અને ક્લીનર ભાઈઓના બીપી, સુગર અને બ્લડની તપાસ કરી નિષ્ણાંત ડોક્ટરનું કન્સલ્ટિંગ કરવામાં આવ્યું હતું। આજરોજ આપણે જીએસઆરડીસી અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ પછી આપણે આ જિલ્લા ટ્રાફિક પોલીસ છે આપણી એના ઉપક્રમે કેડી હોસ્પિટલના સહયોગથી બરાબર આપણે અહીંયા સાણંદ ટોલ પ્લાઝા છે એના ખાતે આપણે આ હેલ્થ ચેકઅપ પછી આંખોની નિઃશુલ્ક તપાસ અને આ માટેનો આપણે કેમ્પ ગોઠવેલો છે અને આપણે સમયાંતરે આવી સામાજિક અને વ્યવસ્થિત રીતે આ ટ્રાફિકને લગતી હેતુની પ્રવૃત્તિઓ કરતા આવીએ છીએ અને આપણે સક્સેસફુલી આનું આયોજન કર્યા પછી અહીંયા આગળ જે કાંઈ જે રોડ ઉપરના ટ્રક ક્લીનર જે ભાઈઓ કે હોય છે કે જેમને બીપી, શુગર, હેલ્થ પ્રત્યેના કોન્શિયસ અને પ્લસ ખાસ તો આંખોની જે હોય છે તપાસ બરાબર કે જેથી એમને જાણકારી થઈ શકે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ શકે અને ભવિષ્યમાં એને લીધે કોઈ પણ પ્રકારના દુર્ઘટના કે કોઈ અકસ્માત નિવારી શકાય આપણો હેતુ હંમેશા રહેલો છે। આજના આ જે કાર્યક્રમ છે એની અંદર જીએસઆરડીસી અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગ અને કેડી હોસ્પિટલના સહયોગથી અમે એક અહીંયા માર્ગ અને સલામતી સપ્તાહના અનુસંધાનમાં એક હેલ્થ ચેકઅપ કેમ્પ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે। આ કેમ્પનો મેઇન અમારો ઉદ્દેશ્ય એ છે કે રોડ ઉપર જે વાહન ચાલકો છે તેમની પાસે જે સમય નથી હોતો અને દે આર નોટ કોન્શિયસ કે એમને કોઈ આંખોનો તકલીફ છે, બીપીનો પ્રોબ્લેમ છે, તો આવા જે બી કોઈ રોગ વિશેની માહિતી અહીંયા એમને પુરવાર કરીએ છીએ અમે। કેડી હોસ્પિટલ એ 300 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને કેડી હોસ્પિટલ એ હંમેશા જ્યાં પણ સમાજ જાગૃતિ, લોક જાગૃતિ માટેના કાર્યક્રમ કરતી હોય છે। આજે અમે સાણંદ ટોલ પ્લાઝા પર અમદાવાદ ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને સાણંદ L&T કંપનીના સહયોગથી આજે અમે ટ્રાફિક રોડ સેફ્ટી વીક ચાલી રહ્યો છે તો એના છેલ્લા દિવસે એના સેલિબ્રેશન માટે આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર બીપી, RBS, BMI, ECG અને ડૉક્ટર કન્સલ્ટેશન સાથે આઈ સ્કેનિંગ કેમ્પ પણ આપણે કેડી હોસ્પિટલ દ્વારા કરી રહ્યા છીએ। રાષ્ટ્રીય રોડ સલામતી માસ 2024 અંતર્ગત ગુજરાત સરકારે જે રોડ ઉપર વધતા એક્સિડન્ટ બાબતોનું જે માસનું આખું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત અમે અમારા IGP સાહેબ અને પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય સાહેબ અને નાપોદી સાણંદના માર્ગદર્શન હેઠળ અમે આજે સાણંદ ટોલ પ્લાઝા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા, L&T શાખા અને કેડી હોસ્પિટલના ડૉક્ટર સ્ટાફ સાથે રોડ ઉપર જે ભારે વાહનો નીકળે છે એના જે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરો હોય છે એમનું આજે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ડ્રાઈવરોના આંખની તપાસણી, બ્લડ પ્રેશર, એમનું શુગર અને ડૉક્ટરનું કન્સલ્ટ, જે કોઈ નાની મોટી બીમારી હોય તો એ ડૉક્ટર કન્સલ્ટ કરી શકે છે। અને ખાસ અમારો ટાર્ગેટ એ છે કે જે અકસ્માત થાય છે ભારે વાહનો દ્વારા તો ડ્રાઈવરોને પોતાના નંબર છે કે બીપી છે, શુગર છે, પછી મોતિયાબિંદનું છે એવું પણ ખ્યાલ નથી હોતું, એ અંતર્ગત આજે આ કેમ્પ રાખવામાં આવેલો છે।